માર્કેટિંગ યાર્ડ રાજકોટ તરફથી આજના દિવસના આવકના આંકડા સામે આવ્યા છે। તારીખ 16 ડિસેમ્બર 2025 મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 1350થી વધુ વાહનો દ્વારા વિવિધ જણસીઓની નોંધપાત્ર આવક નોંધાઈ છે। આજની આવકમાં મગફળી, કપાસ, સોયાબીન, ઘઉં, ચણા, લસણ, અડદ, મગ, કાળા તલ, સફેદ તલ તેમજ જીરું સહિતની જણસીઓનો સમાવેશ થાય છે। વિગતવાર વાત કરીએ તો મગફળીની અંદાજે 1,90,000 મણની આવક નોંધાઈ છે। કપાસની આવક 11,000 મણ, સોયાબીનની આવક 3,800 રૂપિયા મણ, ઘઉંની આવક 4,000 રૂપિયા મણ, ચણાની આવક 6,100 રૂપિયા મણ, લસણની આવક 2,400 રૂપિયા મણ, અડદની આવક 3,200 રૂપિયા મણ, 4,200 રૂપિયા મણ, સફેદ તલની આવક 2,800 રૂપિયા મણ, જીરુંની આવક 2,700 રૂપિયા મણ અને કાળા તલની આવક 700 રૂપિયા મણ થવા પામી છે। આ તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સુવ્યવસ્થિત રીતે ઉતરાઈ કરવામાં આવી હતી। આ રીતે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે વ્યવસ્થિત અને સુદૃઢ કામગીરી જોવા મળી છે।